વેરી ગુડ મોર્નિંગ ટુ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 6 કે બધા વિદ્યાર્થીઓને મારા સુપ્રભાત. હવે આપણે ગયા લેક્ચરમાં આપણે ઇંગ્લિશનો ટોપિક કે જે ગ્રામેટિકલ ટોપિક હતો ભૂતકૃદંત એના વિશે આપણે જાણ્યું અને શીખ્યા કે ભૂતકૃદંતના રૂપો આપણે જે જોયા એ જે આપણા લીથામાં આપેલું છે, આખું લિસ્ટ આપેલું છે પેજ નંબર 2 અને પેજ નંબર 3 ઉપર. પહેલા યુનિટના બીજા અને ત્રીજા પેજ ઉપર તમને ભૂતકૃદંતના રૂપો આપેલા છે, અલગ અલગ રૂપો. ઓકે, એ આપણે શીખ્યા અને એમાં આપણે એક ભૂતકાળ, સાદા ભૂતકાળ વિશે પણ આપણે શીખ્યા. એક કાળ આપણો છે કે ટેન્સ આપણે જે એને ઇંગ્લિશમાં કહીએ, એ ટેન્સ કયો હતો તો કે સાદો ભૂતકાળ. અને આપણે જોયું કે સાદા વર્તમાન કાળનું જે વાક્ય હોય એને સાદા ભૂતકાળમાં કઈ રીતે આપણે બદલાવી શકીએ એ આપણે જોયું. એનો ઉપયોગ, ક્રિયાપદનો ઉપયોગ જે આપણે ભૂતકાળમાં આપણે જે કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ એ પણ આપણે જોયું. અને કાવ્યને કઈ રીતે બદલાવવા, વાક્યને કઈ રીતે બદલાવવા એ પણ આપણે જોયું. હવે આજે પ્રેપોઝિશન વિશે આપણે જોવાના છીએ. પ્રેપોઝિશન્સ એટલે શું? આજનો ટોપિક છે પ્રેપોઝિશન્સ. હવે તમે આ શબ્દને સરખી રીતે જુઓ તો આમાં બે શબ્દ તમને મિક્સ થયેલા દેખાય, એક પ્રી અને એક પોઝિશન. એક પ્રી અને બીજો છે આપણો શબ્દ પોઝિશન. હવે પ્રી એટલે શું અને પોઝિશન એટલે શું? પ્રી એટલે કે પહેલા. શું થશે? પ્રી એટલે કે પહેલા અને પોઝિશન એટલે કે સ્થાન. હવે તમને થોડોક આઈડિયા આવે અબાઉટ પ્રેપોઝિશન્સ વિશે. એને આપણે ગુજરાતીમાં શું કહેશું? નામયોગી. એને આપણે ગુજરાતીમાં એના નામયોગી શબ્દો આપણે એને કહીએ છીએ કે પછી આપણે એને નામયોગી અવયવો કહેવામાં આવે છે. હવે પ્રેપોઝિશન્સ એટલે કે પ્રી અને પોઝિશનથી બંનેનો જોડાણથી આપણે એને શું કહીશું? પ્રેપોઝિશન્સ ઇંગ્લિશમાં. પ્રી એટલે કે પહેલા અને પોઝિશન એટલે કે સ્થાન. કે જે વાક્યમાં નામ કે સર્વનામની આગળ જે શબ્દ ઉમેરવામાં આવે છે એને આપણે શું કહીશું? પ્રેપોઝિશન્સ. હવે પ્રેપોઝિશન્સ ઘણા બધા છે, નામયોગી અવયવો ઘણા બધા છે. ઇન, ઓન, એટ, beside, behind, across, along, into, out to. ઓકે, આ બધા નામયોગી અવયવો કહેવામાં આવે છે. હવે પ્રી પ્લસ પોઝિશન એટલે કે પ્રેપોઝિશન્સ એને આપણે વાક્યમાં શું કામ આપણે એને લખીએ છીએ? ઇંગ્લિશનું કોઈ પણ વાક્ય હોય જે સ્થાન, સમય દર્શાવતું હોય તો ત્યારે આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ કરતા હોય છે. જો આપણે પ્રેપોઝિશન્સનો ઉપયોગ ના કરીએ તો આપને ખબર પડે કે ઇંગ્લિશનું આ વાક્ય છે એ અર્થપૂર્ણ નથી. જો એક સારું અર્થપૂર્ણ વાક્ય તમારે ઇંગ્લિશમાં બનાવવું હોય તો પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરવો પડે. હવે એક એક્ઝામ્પલ આપું તમને પ્રેપોઝિશનનું. હવે પ્રેપોઝિશનમાં તમને ખબર જ છે કે કેટલા પ્રેપોઝિશન્સ છે તો કે ઇન, એટ, પછી છે અલોંગ, બિસાઇડ, પછી આવશે બિહાઇન્ડ એટલે કે પાછળ, ઓન, ઇન, એટ, અલોંગ, બિસાઇડ, બિહાઇન્ડ, ઓન, પછી ટોપ એ પણ આવી શકે. ઓકે, આવા ઘણા બધા છે. એક મેં તો ખાલી તમને અહીંયા 4 થી 5 જ આપેલા છે અને તમારા બુકમાં પણ તમારા લીથામાં પણ તમને આપેલું છે. અંડર, અબવ, એબવ. ઓકે, એવા ઘણા બધા તમને આપેલા છે, એ આપણે અહીંયા જોવાના છે. અને એની જે ખાલી જગ્યા તમારા લીથામાં આપેલી છે એ પણ આપણે અહીંયા જોશું. હવે પ્રેપોઝિશન વિશે તમે સમજી ગયા છો કે પ્રી પ્લસ પોઝિશન. પ્રી એટલે કે પહેલા અને પોઝિશન એટલે કે સ્થાન. એટલે કે પ્રેપોઝિશન જે તે વસ્તુ કે જે તે વાક્ય હોય એમાં જે વાક્યમાં ગમે તે વસ્તુને આપને ખ્યાલ આવે
કે આનું સ્થાન ક્યાં છે. ઓકે, હું એમ એક્ઝામ્પલ આપું, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. હવે હું આ ઓન પ્રેપોઝિશન છે આપણું કે નામયોગી અવયવ છે ઓન, એના અહીંયાથી કાઢી નાખું તો આપણું સેન્ટેન્સ ધ બુક ઇઝ ધ ટેબલ. તો આપને ખબર નથી પડતી કે બુકનું સ્થાન ક્યાં છે. આ અર્થપૂર્ણ વાક્ય કહેવાય તો કે નહીં, આને અર્થપૂર્ણ વાક્ય ના કહેવાય ઇંગ્લિશમાં. જો એને અર્થપૂર્ણ વાક્ય બનાવવું હોય તો આપણે અહીંયા શું કરવું પડશે, તો કે આપણે અહીંયા ઓન મૂકવું પડશે. ઓન એ આપણું શું છે, તો કે પ્રેપોઝિશન્સ. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ ઇઝ નોન એઝ ધ પ્રેપોઝિશન્સ. પ્રિપોઝિશન્સ તમને બહુ સરળતાથી તમને એમ થશે કે આવા નાના નાના શબ્દો વાક્યમાં ઉપયોગ કરવાથી શું ફરક પડે, તો કે આ એક તમને એક અર્થપૂર્ણ વાક્ય તમને આપેલું છે. તમારા વાક્યને એક અર્થપૂર્ણ કે મિનિંગફુલ, જેને આપણે ઇંગ્લિશમાં એને શું કહીએ તો કે મિનિંગફુલ. ઇટ ડિસ્ક્રાઇબ્સ ધ મિનિંગફુલ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ ગ્રામર. ઇફ યુ વોન્ટ ટુ જસ્ટ describe the things or a person, they are doing the work, you can describe with the prepositions. કે કોઈ પણ વસ્તુ ક્યાં પડેલી છે, ક્યાં સમયે છે, કેવી રીતે છે, તો એની માટે આપણે શું કરીએ અહીંયા, તો કે એના આપણે પ્રિપોઝિશન્સથી આપણે એ દર્શાવના એ જે વ્યક્તિ હોય કે જે વસ્તુ હોય એને આપણે દર્શાવી શકીએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ વોઝ અબાઉટ ધ પ્રિપોઝિશન્સ. કે પ્રિપોઝિશન્સ એટલે શું, તો કે પ્રી પ્લસ પોઝિશન. પ્રી એટલે કે પહેલાં અને પોઝિશન એટલે કે સ્થાન. જે સ્થાન આપને દેખાડતો હોય એ શબ્દને આપણે શું કહીએ, તો કે પ્રિપોઝિશન્સ. હવે આનો ઉપયોગ ક્યારે થાય, તો કે એનો ઉપયોગ સર્વનામ અને નામ પહેલાં ઉપયોગ થાય છે. નામ કે સર્વનામ પહેલા જે સ્થાન દર્શાવવામાં આવે છે એને આપણે પ્રિપોઝિશન્સ કહીએ છીએ. હવે એના અમુક વાક્ય આપના લીથામાં આપેલા છે. ક્વેશ્ચન નંબર 6 ઉપર પેજ નંબર 4, એમાં આપણે જે વાક્ય નથી પણ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ અહીંયા આપણે જોવાની રહેશે. હવે પહેલી ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એ છે આપણે ધ રિવર ફ્લોઝ ધ બ્રિજ. ધ રિવર અને તમને કાઉન્સમાં બે શબ્દ આપેલા છે, પ્રેપોઝિશન્સ આપેલા છે, નામયોગી અવયવો આપેલા છે, અંડર અને ઓવર. અંડર અને ઓવર. હવે તમે આ વાક્ય જોઈ શકો છો કે રિવર ફ્લોઝ ડેશ બ્રિજ, કે જે નદી છે એ ક્યાં વહે છે, તો કે બ્રિજ છે ત્યાં વહે છે. પણ હવે આપણે એ જોવાનું છે કે ઉપર બ્રિજની ઉપર ક્યારેય નદી વહેતી ના હોય, તો કે ક્યાં વહેતી હોય, તો કે એની નીચે. આપણે જે બ્રિજ જોયા છે, આપણા ગુજરાતમાં ઘણા બધા એવા બ્રિજ છે કે જેની નીચે શું હોય, તો કે એક નદી વહેતી હોય છે. એના ઉપર શું આપણે બનાવીએ, એના ઉપર આપણે બ્રિજ બનાવતા હોય છે, રોડ બનાવતા હોય છે. ઓકે, અને એની નીચે આપણે એક પુલ બનાવીએ તો એની નીચે શું હોય આપણે જોઈએ, તો કે વધારે પડતી શું હોય, કાં નદી હોય, કાં એક રેલવે સ્ટેશન હોય કે જે રેલ નીકળતી હોય, રેલગાડી નીકળતી હોય, તો એના ઉપર આપણે બ્રિજ બાંધતા હોય છે કે પુલ બાંધતા હોય છે. તો આપણે આમાંથી કયો નામયોગી અવયવ છે એ ઉપયોગ કરી શકીએ, તો કે અંડર. ધ રિવર ફ્લોઝ અંડર બ્રિજ. અંડર ધ બ્રિજ. અંડર ધ બ્રિજ. તો આ આપણું વાક્ય અત્યારના એક મિનિંગફુલ કે અર્થપૂર્ણ વાક્ય કહેવાય. જો આપણે અહીંયા અંડરથી પ્રેપોઝિશન અંડર છે એને આપણે કાઢી નાખીએ તો આપણે આ અર્થપૂર્ણ વાક્ય બનતું નથી. તમને દેખાય છે કે ધ રિવર ફ્લોઝ ધ બ્રિજ,
એનો મિનિંગ કંઈ થતો જ નથી. પણ શું રિવર ફ્લોઝ ધ બ્રિજ એટલે શું? કયા સ્થાને રિવર વહે છે? તો કે નીચેના સ્થાને રિવર વહે છે. ઓકે, તો અહીંયા શું આવશે? અંડર. બીજું સેન્ટેન્સ છે આપણું, આઈ પુટ માય બેગ ધ ટેબલ. આઈ પુટ માય બેગ ડેશ ધ ટેબલ. ધ ટેબલ, અને એમાં તમને આપેલું છે એક ઓન અને એક અબાવ. હવે તમે આમાં જોઈ શકો, આઈ પુટ માય બેગ ઓન ધ ટેબલ, આઈ પુટ માય બેગ અબાવ ધ ટેબલ. એમાં આવશે આપણો પ્રિપોઝિશન્સ ઓન. આઈ પુટ માય બેગ ઓન ધ ટેબલ, કે હું મારું જે દફતર છે, મારી જે બેગ છે, કોના ઉપર રાખું છું? તો કે ટેબલ ઉપર રાખું છું. ઓકે, થર્ડ સેન્ટેન્સ ઇઝ ધેર ઇઝ સમ મિલ્ક ડેશ ધ જગ. ધેર ઇઝ સમ મિલ્ક ડેશ ધ જગ. અહીં આવશે ઇન, અને તમને બ્રેકેટમાં શું આપેલું છે? કાઉન્સમાં ઇન અને બિહાઇન્ડ. હવે આપને ખબર જ છે કે બિહાઇન્ડ એટલે કે પાછળ થાય. હવે જગ હોય આપણો, એની અંદર જ આપણે જે મિલ્કની વાત કરીએ તો એક દ્રાવ્ય પદાર્થ કહેવાય મિલ્ક. ઓકે, કે દ્રવ્ય પદાર્થ કહેવાય એને, એટલે કે લિક્વિડ ફોર્મમાં હોય. લિક્વિડ ફોર્મમાં હોવાથી આપણે એને કાં પછી એક વાસણમાં એને હંમેશા રાખતા હોય છે, આપણે એને ઢોળી નાખતા નથી. તો અહીંયા એવું જ સેન્ટેન્સ છે, જોવો જોઈએ, ધેર ઇઝ સમ મિલ્ક ધ જગ, કે જગની અંદર દૂધ રાખવામાં આવેલું છે, કે નહીં કે જગની પાછળ. તો અહીંયા આપણે બિહાઇન્ડ લખેલું છે, તો બિહાઇન્ડને આપણે કાઢી નાખીએ, અને અહીંયા આવે શું? તો કે ઇન, એટલે કે આપણે જોઈ શકીએ ધેર ઇઝ સમ મિલ્ક, કે થોડુંક દૂધ છે, એ કોની અંદર છે? તો કે જગની અંદર છે. ઇન એટલે કે અંદર. સમજાણું? હવે આપણે પાંચમું વાક્ય છે, ચોથું વાક્ય છે, ફોર્થ વન. ધ ગર્લ્સ આર સિટિંગ ધ બેન્ચ. ધ ગર્લ્સ આર સિટિંગ ડેશ બેન્ચ. અહીંયા છે ઓન અને ઇન. ઓન એટલે કે ઉપર, અને ઇન એટલે શું દર્શાવે? ઇન એટલે કે અંદર. હવે પાણી હોય તો એ જગની અંદર હોય, મિલ્ક હોય તો કે જગની અંદર હોય. મિલ્ક એટલે કે દૂધ. દૂધ પણ જગની અંદર આપણે રાખીએ. આપણી બુક્સ છે તો આપણે બેગની અંદર રાખીએ. હવે ગર્લ્સ છે, જે ગર્લ્સ છે એ ક્યાં બેસે? તો કે બેન્ચ. હવે બેન્ચની અંદર કોઈ બેસી શકે? તો કે ના બેસી શકે. ઇન એટલે કે અંદર થાય. તો આપણે ઇન તો અહીંયા આવે નહીં પ્રેપોઝિશન્સ, તો શું આવશે? તો કે ઓન આવશે. ઓન એટલે કે ઉપર. જે છોકરીઓ છે તે બેન્ચની ઉપર બેઠી છે. ઓકે, આપણે હંમેશા બેન્ચની ઉપર જ બેસતા હોય છે, બેન્ચની અંદર નહીં. ઇનનો મતલબ શું થાય? તો કે અંદર. અને આ ઓન શું દર્શાવે? તો કે સ્થાન દર્શાવે છે. છોકરીનું સ્થાન ક્યાં છે? તો કે એ છોકરીનું સ્થાન બેન્ચ ઉપર છે, કે બેન્ચ ઉપર બેઠી છે. સમજાણું? સ્થાન, ઇન, એબાવ, એ બધા આપણે શું દર્શાવે છે? તો કે સ્થાન દર્શાવે છે. પ્રેપોઝિશન્સનો આપણે મિનિંગ જ એ છે કે પ્રી પ્લસ પોઝિશન. પોઝિશન એટલે કે સ્થાન. ઓકે સ્ટુડન્ટ્સ, નાઉ ફિફ્થ વન. માહી ઇઝ સિટિંગ ડેશ ઉમા. અહીંયા છે બિહાઇન્ડ અને ઇન. બિહાઇન્ડ અને ઇન. હવે આ વાક્ય વાંચો એટલે તમને ખબર પડે કે આમાં
ઇનનો ઉપયોગ તો થાય નહીં, કેમ કે અંદર થાય, ઇન એટલે કે અંદર. ઓકે, તો બીજું શું આપણે ઓપ્શનમાં આપેલું છે તો કે બિહાઇન્ડ. કાઉન્ટ્સમાં એક બિહાઇન્ડ અને એક ઇન આપેલું છે. ઇનની તો આપણને ખબર જ છે કે અંદર થાય છે. તો અહીંયા માહી ઇઝ સિટિંગ ઇન ઉમા. કે ઉમા નામની જે છોકરી છે એની અંદર માહી તો ના બેસી શકે, એટલે ઇન તો આવે નહીં. તો શું આવશે તો કે માહી ઇઝ સિટિંગ બિહાઇન્ડ ઉમા, કે ઉમાની પાછળ માહી બેઠી છે. બિહાઇન્ડનો મતલબ શું થશે? પાછળ. બિહાઇન્ડનો મતલબ શું થશે તો કે પાછળ. માહી ક્યાં બેઠી છે તો કે માહી ઉમાની પાછળ બેઠી છે. હવે 6th one છે, ધ કાઉસ આર સ્ટેન્ડિંગ ડેશ ધ ટ્રી. 6th one, ધ કાઉસ આર સ્ટેન્ડિંગ, ધ કાઉસ આર સ્ટેન્ડિંગ ડેશ ધ ટ્રી. તમને કાઉન્સમાં આપેલું છે અંડર અને ઓન. અંડર અને ઓન. ઓન એટલે કે ઉપર થાય, અંડર એટલે કે કોઈ પણ વસ્તુની નીચે. કોઈ પણ વસ્તુની નીચે. અંડરનો મતલબ આપણે અહીંયા પણ જોયો છે, રિવર. પહેલા સેન્ટેન્સમાં જો આપણે અંડરનો ઉપયોગ કર્યો છે, પ્રેપોઝિશન્સ અંડર, કે કોઈ વસ્તુની નીચેથી જે વસ્તુ જતી હોય કે ઊભી હોય તો એને આપણે ત્યાં આપણે શું લગાડી શકીએ તો કે અંડર લગાડી શકીએ. તો અહીંયા પણ એવું જ છે, ધ કાઉસ આર સ્ટેન્ડિંગ, ધ ગાય, જે આપણી ગાય છે, આપણે ચરવા જતા હોય ને, ગાયો અને ભેંસો લઈને આપણે ચરાવવા જતા હોય, જે માણસો ચરાવવા જતા હોય, ત્યારે ગાય જ્યારે ઉનાળો હોય કે એને જ્યારે છાંયો જોઈએ ત્યારે એ ઝાડ નીચે ઊભે છે, ત્યાં ઊભી રહે છે, ઝાડની નીચે. તો અંડરનો મતલબ શું થશે અહીંયા? અંડરનો મતલબ નીચે. હવે ઝાડ ઉપર તો ગાય ઊભી ના રહે, કેમ કે ત્યાં તો એ ઊભી પણ ના શકે અને ત્યાં એને કંઈ છાંયો પણ ના મળે. તો અહીંયા શું આવશે આપણે? ધ કાઉસ આર સ્ટેન્ડિંગ અંડર ધ ટ્રી. અંડર. સમજાણું? નીચે. અંડર એટલે કે નીચે. ઝાડની નીચે ગાય ઊભે છે. હવે છે સાતમું વાક્ય છે, હમ્પટી ડમ્પટી સેટ ડેશ ધ વોલ. હમ્પી ડમ્પી એ એક ઇંગ્લિશમાં કાવ્ય છે. હમ્પી ડમ્પીનું કાવ્ય છે અને બહુ ફેમસ કાવ્ય છે. હમ્પી ડમ્પી સેટ ઓન ધ વોલ. બહુ સારું એવું કાવ્ય છે. જો તમને નેટમાં કે તમારા મોબાઈલમાં કે યુટ્યુબમાં તમને જોવા મળે કે સાંભળવા મળે ત્યારે જરૂર સાંભળવું હમ્પી ડમ્પીનું. ઓકે, હમ્પી ડમ્પી. 7th one, હમ્પી ડમ્પી સેટ ડેશ ધ વોલ. તો કે હમ્પી ડમ્પી સેટ ઓન ધ વોલ. ઓવર એટલે શું થશે? ઓવરનો મતલબ પણ ઉપર જ થશે. યસ ઓર નો? યસ. હવે ઓવર અને ઓનમાં ફરક એટલો જ છે કે ઓન હોય ને, ઓન એટલે પણ જે કોઈ વસ્તુ હોય આપણે એને ટેબલ ઉપર રાખીએ છીએ, તો એ ટેબલ અને જે આપણે વસ્તુ રાખી હોય એ બંને એકબીજાને જોઈન્ટ હોય. અને ઓવર એટલે કે જે વસ્તુ કોઈ ઉપરથી જતી હોય છે, કે આપણે પ્લેનની વાત કરીએ, વિમાનની વાત કરીએ, ત્યારે એ વસ્તુ આપણા ઘર ઉપરથી જાય છે. કોણ જાય છે તો કે વિમાન જાય છે, પણ એ આપણા ઘરને અડતી નથી, ત્યારે ઓવરનો ઉપયોગ કરવામાં આવે છે. ધ પ્લેન ફ્લાઇઝ ઓવર ધ હાઉસ. The plane fly over the bridge. Over the bridge.
એટલે કે ધ પ્લેન જે વિમાન છે ક્યાં ઉડે છે તો કે બ્રિજની ઉપરથી ઉડે છે. સમજાણું? બ્રિજની ઉપરથી કે જે પુલ છે એની ઉપરથી એ ઉડે છે. જ્યારે એ ઉડતું હોય ત્યારે એ બ્રિજને ટચ થતું ના હોય કે એને અડતું ના હોય. અને જે વસ્તુ કોઈ વસ્તુ પર રાખવામાં આવે છે ત્યારે એ બે જ્યારે જોડાય છે ત્યારે એને ઓન ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે હું આ પેન છું, આ પેન છે, આ પેનને હું આ ટેબલ ઉપર હું રાખું છું, આ લીથા ઉપર હું રાખું છું આ પેનને, તો હું શું કહું? માય પેન ઇઝ ઓન ધ લીથો. હવે હું એને આમ ઉપર લઈ લઉં છું. હવે આ પેન અને આ લીથાની ઉપર જ છે પણ એ બંને એકબીજાને અડતા નથી. તો હું શું કહું? ધ પેન ઇઝ ઓવર ધ લીથો. ઓવર ધ લીથો. સમજણ? ઓવરનો મતલબ શું અને ઓનનો મતલબ શું? ઓવર અને ઓનમાં ખાસ ધ્યાન રાખવું કે ઓવર કોને કહેવાય અને ઓન કોને કહેવાય, અને ઓવર અને ઓન ક્યારે આપણે ઉપયોગ કરી શકીએ એ પણ તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. હવે 8મો છે, મૌલિક ઇઝ સ્લીપિંગ ઇન ધ બેડ અબાઉ ધ બેડ. માય અંકલ લીવ્સ ઇન મુંબઈ. ધ સ્કૂલ ઇઝ બિહાઇન્ડ ધ ટેમ્પલ. આ હતા આપણા પ્રિપોઝિશન્સ. પ્રિપોઝિશન્સ, પ્રી એટલે કે પહેલાં અને પોઝિશન એટલે કે સ્થાન. અને ક્યારે ઉપયોગ કરવામાં આવે છે કે નામ કે સર્વનામને પહેલાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, કે જે વસ્તુ દર્શાવવામાં આવે છે કે એનું સ્થાન ક્યાં છે, એનો સમય, સ્થાન, સમય, ગતિ, આ બધું દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરીએ છીએ. નામ યોગી અવયવો. સમજાણું? તો આ હતો આપણો ટોપિક આજનો, ગ્રામર, પ્રિપોઝિશન્સ. તમારા લીથામાં તમને આપેલા જ છે પ્રિપોઝિશન્સ ક્વેશ્ચન નંબર 6 ઉપર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એ તમારે વાંચવાની રહેશે અને તમારે એની પ્રેક્ટિસ પણ કરવાની રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.